નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગલતેશ્વર મહાદેવના દર્શન કર્યા. 76મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24મા સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગલતેશ્વર મંદિરમાં મહાદેવના પૂજા અર્ચન કરીને રાજ્યની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહીસાગર અને ગરતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગલતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યું હતું અને ગાલ્વ ઋષિના મહાત્મયથી પરિચિત થયા હતા. આ તકે મુખ્યમંત્રીની સાથે સાંસદ દેવસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ રાજ્યપાલસિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ, વન સંરક્ષક મિત્તલબેન સાવંત અને આનંદકુમાર અને અગ્રણી નયનાબેન પટેલ ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.